સેના પ્રમુખની રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને વાતચીત કરી, આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી અને એલઓસીની સ્થિતિની જાણકારી આપવામાં આવી। શુક્રવારે સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ કાશ્મીરની મુલાકાત લીધી હતી, અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને શું સ્થિતિ હુમલા બાદ આ વિસ્તારમાં છે તેને લઈને સમીક્ષા પણ કરી હતી। કોઈ પણ પ્રકારની કચાશ હવે ન રહી જાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને એટલે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે તેમણે મુલાકાત કરી અને જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને વાતચીત કરી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। ખાસ તો એલઓસીની સ્થિતિને લઈને જાણકારી આપવામાં આવી છે। સેના પ્રમુખની રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને વાતચીત કરી, આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી અને એલઓસીની સ્થિતિની જાણકારી આપવામાં આવી। શુક્રવારે સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ કાશ્મીરની મુલાકાત લીધી હતી, અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને શું સ્થિતિ હુમલા બાદ આ વિસ્તારમાં છે તેને લઈને સમીક્ષા પણ કરી હતી। કોઈ પણ પ્રકારની કચાશ હવે ન રહી જાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને એટલે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે તેમણે મુલાકાત કરી અને જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને વાતચીત કરી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। ખાસ તો એલઓસીની સ્થિતિને લઈને જાણકારી આપવામાં આવી છે।